નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, સાચું બોલવાની પણ એક રીત હોય છે. તેવી રીતે બોલવું જોઈએ કે તે અપ્રિય ન બને. તો આજના સુવિચાર સાથે શરૂ કરી આપણા ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમલભાઈ લાઠિયા. હેમલભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હેમલભાઈ, સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? આજે તારીખ 18/5/2026 સોમવાર, અધિક જેઠ સુદ બીજ તિથિ છે 17:55 સુધી. રોહિણી નક્ષત્ર છે 11:33 સુધી, પછી મૃગશીર્ષ નક્ષત્ર છે. સુકર્મ નામનો યોગ છે અને કૌલવ નામનું કરણ છે. આજની રાશિ છે વૃષભ, કે જેના નામાંક્ષર છે બ વ ઉ, જે 22/7 સુધી છે. ત્યારબાદ મિથુન રાશિ છે કે જેના નામાંક્ષર છે ક છ ગ. દિન વિશેષમાં જોઈએ તો આજે અમૃત યોગ છે 29-59 થી. જી હેમલભાઈ, 12 રાશિઓનું આપણે રાશિફળ જાણીએ તે પહેલાં એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. જિજ્ઞાસાબેન છે. જિજ્ઞાસાબેન, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. ડોક્ટર હેમિલભાઈ, મારી જન્મ તારીખ છે 16/10/72. સમય છે સવારે 7:15. જન્મનું સ્થળ છે સુરત. ડોક્ટર હેમિલભાઈ, ગઈકાલે શનિદેવ રેવતી નક્ષત્રમાં આવ્યા છે, તો મારી કુંડળી પ્રમાણે મારે એનું રિઝલ્ટ જરા જાણવું હતું. તો થોડું વિસ્તારથી જણાવશો, કેમ કે મારે શનિદેવની મહાદશા ચાલે છે, ત્યારથી સ્ટેબિલિટી પણ છે. તો હવે પછી એનું રિઝલ્ટ કેવું મળશે એ જરા કહેશો? જો સૌ પ્રથમ તો એક વાત જાણીને ખુશી થઈ કે તમે જ્યોતિષમાં રસ ધરાવો છો અને ગ્રહોની મૂવમેન્ટ પર પણ તમારું ધ્યાન છે. એ બહુ સારી વસ્તુ છે. તમારી જિજ્ઞાસા પણ સારી કહેવાય તમારા સવાલ જોઈને. પણ હવે જે શનિ ગ્રહનું જે મૂવમેન્ટ થયું એમાં ગણતરી કરવા જઈએ તો તમારે અત્યારે જે શનિગ્રહ નક્ષત્રની તમે જે વાત કરી એ મુજબ જોવા જઈએ તો તમારે હાલમાં જાહેર જીવનને લગતા કંઈ પણ કામ હોય એ કામકાજમાં તમને કોઈ લાભ થાય અથવા કોઈ આશાસ્પદ સુધારો થાય તેવું બની શકે. તમારે કંઈ પણ મોટા અગત્યના અટકેલા કોઈ કામ હોય એ કામ તમે પૂરા કરવાના પ્રયત્ન કરો તો પણ એ કામ થોડાક આગળ ચાલે તેવું બનવા જોગ છે. હા, તમારી કુંડળીમાં ગણતરી કરવા જોઈએ તો ગુરુ ગ્રહ, રાહુ ગ્રહની જે રીતે યુતિ થાય છે અને અન્ય ગ્રહની પણ જે પરિસ્થિતિ છે એ જોવા જઈએ ને તો ક્યાંક તમારા કામકાજમાં તમને થોડોક ઉશ્કેરાટ કે ઉદ્વેગ આવે, પરંતુ તમે જો હનુમાન દાદાની ભક્તિ થોડીક વધારો તો તમારા માટે સારું રહેશે. એકંદરે જોવા જઈએ ને તો આ મૂવમેન્ટ તમારા માટે કોઈ મોટી પરીક્ષા નહીં આવે. જે પણ હશે એ પરિણામ તમે તમારી મહેનત બાદ ફળ મળે તેવું હોય તેવું લાગી રહ્યું છે. અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. જયભાઈ છે. જયભાઈ, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ 7/7/74. કઈ છે? 7 જુલાઈ 1974. જન્મનો સમય કયો છે? સાંજે 6:20. અને સ્થળ કયું છે? રાજકોટ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મારે છે ને અવારનવાર નોકરીમાં પ્રોબ્લેમ થયા રાખે છે, બદલાવ થાય અને નાનકડો પ્રશ્ન હોય ને એ એકદમ મોટો થઈ જાય ગમે ત્યારે. જી, જો તમારે આ જે પ્રશ્ન જે છે
એમાં અત્યારનો સમય એવો છે કે 2026માં તમારી પરિસ્થિતિ તમે ધારો તો નિયંત્રણમાં આવી શકે તેવા યોગ છે. સમય એટલો ખરાબ દેખાતો નથી. જ્યાં પણ તમને વિટમણા, ઉદ્વેગ કે વિચાર મતભેદ સર્જાતા હોય તો તેનું માર્ગદર્શન તમારા હિતેચ્છુ કે વડીલો જોડે લઈ અને નિર્ણય લેવાની કોશિશ કરો. પરિસ્થિતિને ટેકલ કરવાની કોશિશ કરતો સારી રીતે પરિસ્થિતિ પણ ટેકલ થઈ શકશે. ચિંતા ના કરો. 2026 વર્તમાન પરિસ્થિતિ સુધરે એવું પણ લાગે છે અથવા આગળ કોઈ સારી તક અપાવે તેવું પણ બની શકે છે. હવે તમારી જે આ પ્રકારની બાબત છે એ બાબતે તમે દરરોજ જે સવારે ઘરે બેસીને ગજેન્દ્ર મોક્ષના પાઠ વાંચો અથવા સાંભળો એ તમારા માટે જરૂરી છે. તેમજ રાત્રે ઘરે બેસીને પંચમુખી હનુમાન દાદાનું ધ્યાન ધરી 5 વાર હનુમાન ચાલીસાના પાઠ વાંચો. અને તમે રહો છો એની નજીકમાં કોઈ શંકર ભગવાનનું મંદિર હોય તો એ શંકર ભગવાનના મંદિરે તમે અઠવાડિયામાં કે મહિનામાં એકવાર જઈ ત્યાં આગળ દર્શન કરી બહાર પીપળાના વૃક્ષ નીચે તમે જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરો. પક્ષીને ચણ તરીકે કોઈ દાણા આપો એ તમારા માટે ઈચ્છનીય છે. વર્તમાન સમય એવો છે કે તમે આયોજન કરશો તો આયોજનમાં સફળ પણ થશો. એટલે યોગ્ય આયોજન કરો, ભગવાનનું નામ દો તો પરિસ્થિતિ સારી થઈ જશે એવું લાગી રહ્યું છે. અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. રીટાબેન છે. રીટાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. રીટાબેન, આપને અવાજ આવી રહ્યો છે? આવી રહ્યો છે. તો જેની માટે આપને પ્રશ્ન પૂછવો છે તેમની જન્મ તારીખ જણાવો. મારી જન્મ તારીખ છે 13/8/2001. જન્મનો સમય કયો છે? 3:17. 3:17. વહેલી સવારે કે બપોરે? વહેલી સવારે. ઓકે. અને સ્થળ કયું છે? જુનાગઢ વિસ્તાર. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? હા, હવે મારે એવું છે કે હું સ્ટોક માર્કેટમાં જોબ કરેલી છે મેં, અને મારે જાણવું છે કે એમાં મને ફ્યુચરમાં લાભ થશે કે નહીં થાય. શેમાં જોબ કરી છે? સ્ટોક માર્કેટમાં જોબ કરી. સ્ટોક અચ્છા માર્કેટમાં. અચ્છા અચ્છા સ્ટોક માર્કેટમાં. જો તમારે સ્ટોક માર્કેટમાં જોબ કરવી એ કંઈ વાંધાજનક લાગતું નથી, પણ તમે સ્ટોકમાં ટ્રેડિંગ કરો એમાં તમારે કરવું થોડું જોખમ બને છે. એટલે તમારે જો ટ્રેડિંગ કરવા તરફ મન લલચાતું હોય અથવા કંઈ પણ પ્રકારનું એવું કોઈ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કામ થઈ જતું હોય તો તમારે એ લાઇનથી થોડું દૂર રહેવું સલાહભર્યું છે. જો ફક્ત તમારે નોકરી જ કરવાની હોય, એ નોકરી સિવાય અન્ય કોઈ પ્રવૃત્તિ ના હોય તો કરવામાં કોઈ વાંધો દેખાતો નથી. છતાં પણ તમને મનમાં કઈ વાતનો ગભરાટ કે ઉશ્કેરાટ રહેતો હોય તો તમે દરરોજ જે સવારે તમારા આરાધ્ય દેવની ભક્તિ કરો અને એકવાર હનુમાન ચાલીસા વાંચો અને હનુમાન દાદાને પ્રાર્થના કરો એ તમારા માટે અગત્યનું છે. ભાવનાબેન જોડાઈ ગયા છે. ભાવનાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હેલો. જી. 20/8/68. સંભળાય બરાબર? 20/5/68. જન્મ તારીખ 20/8 કે 5? 20/8. 8. ઓકે. 8/68. સમય? રાત્રે 10:15. એ રાત્રે? 10:15. રાત્રે કે દિવસ દરમિયાન? રાત્રે. ઓકે. અને સ્થળ કયું છે? કોસંબા. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? હા, એમને આપનું પોતાનું ઘર નથી અને સંતાન પણ નથી. જી. જો સૌપ્રથમ તો તમારે પોતાના મકાન માટે અત્યારે સમય જોવા જઈએ ને તો મધ્યમ છે. એટલે પ્રયત્ન તમારે કરવાનો જેથી કરીને દિવાળી બાદ તમને કોઈ સારું મકાન મળી શકે તેવા યોગ દેખાઈ રહ્યા છે. એટલે કોઈ ધીરજ રાખી યોગ્ય પ્રયત્ન કરો, યોગ્ય માર્ગદર્શન આયોજન લો. કયા કારણસર, એટલે ઘણીવાર શું છે કે આપણા બજેટ હોય, બજેટને લગતા આયોજનો હોય, કંઈ પણ બાબત હોય એની યોગ્ય વ્યક્તિ સાથે સલાહ કરી આયોજન કરો એ વધુ અગત્યનું છે. તમને મકાન અંગે જો વાત કરવા જઈએ
તો દરરોજ જે સવારે ઘરે બેસીને ગણપતિ દાદાના કોઈ પણ મંત્રના જાપ કરો અને ગણપતિ દાદાને પ્રાર્થના કરો. તમારો બીજો પ્રશ્ન જે છે એના માટે પણ તમારે એટલું કહેવાય કે હાલમાં સમય એવો છે કે તમે ઈશ્વર પર ભક્તિ રાખો અને પ્રાર્થના કરો તો આગળ જતાં ઈશ્વર કૃપા થાય એવું આપણે અંદાજિત કહી શકીએ. એટલે તમે આ માટે દરરોજ જે સવારે ઘરે બેસીને શંકર ભગવાનની યથાશક્તિ મુજબ ભક્તિ કરો અને અઠવાડિયામાં એકવાર તમે રહો છો એની નજીકમાં શંકર ભગવાનનું મંદિર હોય તો ત્યાં જઈ પંચામૃત વડે શંકર ભગવાન પર અભિષેક કરો, બાદમાં જળ વડે અભિષેક કરો અને પ્રાર્થના કરો. જો તમને આ અભિષેક શક્ય ના બનતો હોય કોઈ કારણસર જવું તો પછી ત્યાં કોઈ વિદ્વાન હોય અથવા કોઈ પંડિત પૂજારી હોય એને તમે સંકલ્પ સાથે પૂજા કરાવી અને તમે પ્રાર્થના કરી શકો છો. અભિષેક ઘણા લોકો જાતે કરતા હોય છે અથવા કોઈ વિદ્વાન પાસે કરવાનો. સાધારણ અભિષેક છે એટલે કોઈ આમાં મોટું આયોજન, મોટું ખર્ચ નથી. એટલે તમે આવી રીતે શંકર ભગવાનની ભક્તિ કરો એ વસ્તુ તમારા માટે અગત્યની દેખાય છે. એટલે આ પ્રકારની ભક્તિ કરશો તો તમારા બંને કાર્યમાં રાહત થાય તેવું બને. જી, દીપકભાઈ જોડાઈ ગયા છે. દીપકભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. દીપકભાઈ, આપને અવાજ આવી રહ્યો છે? 21/4/1979. સમય કયો છે? અમારી સાંજે 6 વાગે. અને સ્થળ? ચીખલી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એમાં એકવાર મેરેજ થઈ ગયા અને 3 વર્ષથી છૂટાછેડા થયેલા છે, તો પાછો બીજો યોગ ક્યારે? ને હમણાં વાત આવે પણ મેળ પડતો નથી, તો ક્યારે મેરેજનો યોગ છે? જો લગ્ન વિષયક બાબતની આપણે વાત કરીએ તો હાલમાં 2026 મધ્યમ લાગી રહ્યો છે. એટલે તમારે પ્રયત્ન કરવા, પાત્ર સાથે વિચારો કેવા મળે છે એ જોવું. શક્ય હોય તો તમારા સ્વભાવમાં ઉશ્કેરાટ, ગુસ્સો રહેતો હોય તો એની પણ પરિસ્થિતિ સુધારવી અને વ્યવહારુ બનવું જરૂરી છે. 2027 તમારા માટે આશાસ્પદ લાગી રહ્યું છે, જેથી કરીને આગળ જતાં તમારા કોઈ સારું કાર્ય થાય તેવું બને. એટલે હાલમાં પ્રયત્ન કરો એ અગત્યનું છે. તમે દરરોજ જે સવારે ઘરે બેસીને તમારા કુળદેવીને 2 હાથ જોડી પ્રાર્થના કરો, તેમજ તમે રહો છો એની નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય તો ત્યાં મહિનામાં કોઈ પણ એક તિથિની આસપાસ દર્શન કરવા જઈ અને ત્યાં પણ પ્રાર્થના કરો એ અગત્યનું છે. જી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. કિંજલબેન છે. કિંજલબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, મારા ભત્રીજા વિશે પ્રશ્ન છે. એની જન્મ તારીખ 2/9/2002, જન્મ સમય 2:25 બપોરે અને જન્મ સ્થળ અમદાવાદ છે. જી, એને નોકરી માટે પ્રશ્ન છે. આઈટી એન્જિનિયર થયો છે પણ એને જોબ નથી મળતી. કે જો જોબ માટે એ પ્રયત્ન કરે, કોઈનું માર્ગદર્શન લે અથવા કોઈના ભલામણ ઓળખાણથી કોઈ જગ્યાએ મળતી હોય તો ત્યાંથી એકવાર શરૂઆત કરે. 2026 એવું છે કે એને થોડીક મહેનત પડે પરંતુ આગળ જતાં એને સારી જોબ મળે તેવું બને. એટલે અત્યારે હાલમાં જો કોઈ પણ એક જગ્યાએ જોબની શરૂઆત કરે એ વધુ અગત્યની છે. નોકરી મળી જાય તેવા યોગ તો છે પણ થોડી મહેનત, આયોજન કરવી પડે. આ બાબતે જો એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને દત્ત બાવાનીના પાઠ વાંચે અને ગાયત્રી ચાલીસાના પાઠ વાંચે અને પ્રાર્થના કરે તો થોડી મહેનતનું એને ફળ સારી રીતે મળી જાય તેવું આપણે ગણતરી કરી શકીએ. જી, હેમિલભાઈ, હવે રાશિફળની વાત કરીએ. રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ કે જેના નામાંક્ષર છે અ, લ, ઈ. તમને વિચારો આજે કંઈ પણ કારણસર વધારે આવે, નાની નાની બાબતે તમારું મન વિચારશીલ થઈ જાય. વાતચીત કરો ત્યારે શબ્દ પર અંકુશ રાખવો, જેથી કરીને કોઈની સાથે ગેરસમજવાળી વાત ન થાય. થાકની અસર પણ તમારી દિનચર્યામાં વધુ જોવા મળે તેવું લાગે છે. વૃષભ રાશિ કે જેના નામાંક્ષર છે બ, વ, ઉ. આજે તમને કામકાજમાં થોડી વ્યસ્તતા રહે,
નાના નાના કામ પણ તમને વધુ વ્યસ્ત કરે તેવું લાગે છે. સહકારની ભાવના આજે તમારામાં વધુ જોવા મળે. તમે એ રીતે કંઈ પણ કાર્ય કરો તેવું પણ બને. ધાર્મિક પ્રભાવ આચરણ પણ આજે તમારી દિનચર્યામાં વધુ દેખાય. મિથુન રાશિ, આ જાતકોને સગા સ્નેહી સાથે વાર્તાલાપ થાય, કંઈ પણ ઇતર વાર્તાલાપ વધે, ઉત્સાહ સારો રહે તેવું પણ બને. વ્યવસાયમાં પણ કોઈ સારી તક દેખાય તેવું પણ લાગે છે. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, ઉમેશભાઈ છે. ઉમેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારી જન્મ તારીખ છે 4/8/72. જન્મનો સમય કયો છે? સવારના 7:30 શુક્રવારનો દિવસ. અને સ્થળ કયું છે? નડિયાદ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન એટલે હું છેલ્લા 4 વર્ષથી અત્યારે કોઈ કામ કરી શકતો નથી. 4 વર્ષથી ઘરે બેઠો છું અત્યારે, અને જે પણ મેં કામ કરે છે એમાં મને અત્યાર સુધી નિષ્ફળતા મળી છે. અને હવે અત્યારે નવા કામ વિશે વિચારું તો કઈ કોન્ફિડન્સ આવતું નથી. જી, જો તમારો જે પ્રશ્ન જે છે એ બાબતે એટલું કહેવાય કે તમે પ્રયત્ન કરો તો તમને ફાયદો થશે. કોઈનું માર્ગદર્શન તમને મળતું હોય એ પણ લઈ અને વ્યવહારુ અભિગમ રાખીને કરો. કંઈ પણ ઉતાવળ ચિંતા ન રાખો. તમને તમારા કાર્યમાં સફળતા મળે એ હેતુથી તમે દરરોજ જે સવારે ઘરે બેસીને શંકર ભગવાનના કોઈ પણ મંત્રના જાપ યથાશક્તિ સમય મુજબ કરો અને મનમાં ધ્યાન દઈ અને શંકર ભગવાનના મંત્રના પાઠ કરો. એ વધુ અગત્યનું છે. સાથે સાથે તમે હનુમાન ચાલીસાના પાઠ પણ એકવાર કરો. અને અનુકૂળતા હોય તો તમે અથવા ઘરની કોઈ પણ વ્યક્તિ દરરોજ જે અથવા અઠવાડિયામાં 1-2 વાર ગાય કૂતરાને રોટલી આપે અને પક્ષીને ચણ આપે એ પણ ઇચ્છનીય બને છે. થોડીક ભક્તિમાં ધ્યાન આપો અને ભગવાન પર ભરોસો રાખી કોઈના માર્ગદર્શન સાથે ધીરે ધીરે આગળ વધો. એ વધુ અગત્યનું છે. ભાઈ, ફરી એકવાર રાશિફળની જ વાત કરીએ. કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. આજે તમારું વર્તન થોડુંક લાગણીશીલ રહે. તમારા વાતચીતમાં વિચારોમાં પણ લાગણી વધુ દેખાય. કોઈ કારણ અથવા વાત પ્રસંગ એવો બને કે જેને કારણે જૂના સ્મરણો વધુ તાજા થાય, જેને કારણે પણ તમે થોડાક લાગણીશીલ બનો. સહયોગ તમને તમારા કામકાજમાં મળે, જેને કારણે તમને સંતોષ પણ જોવા મળે. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ. માનસિક દ્વિધા આજે તમને વધુ જોવા મળે. કોઈ વાત તમને મનમાં વધુ સતાવે તેવું બને. આરોગ્ય અંગે થોડીક તકેદારી રાખવી અને આજે તમારામાં ધીરજનો અભાવ વધુ જોવા મળે, જેને કારણે રઘવાટ ઉશ્કેરાટ ન થાય તેનું પણ ધ્યાન રાખવું. કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે પ ઠ ણ. સાહસ વૃત્તિ આજે તમારા સ્વભાવમાં વધુ દેખાય. કુટુંબને લગતું કોઈ કાર્ય કરવાનું હોય એ કાર્ય પણ તમારે થાય. તમે સહકર્મીને સહયોગ આપો તેવું પણ બની શકે. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, જિગીશાબેન છે. જિગીશાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ છે 23/6/2003. સમય કયો છે જન્મનો? સમય સોમવારે 9 વાગે સવારે. અને સ્થળ કયું છે? વાગરા. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એને ગુસ્સો બહુ આવે છે ને ઘરમાં કોની સાથે બનતું રહે અને બધાથી અલગ રહે. જો સ્વભાવમાં આ પ્રકારની જે વાત તમે બતાવો છો એ મુજબ ગણતરી કરીએ તો તમારે થોડીક ધીરજ અત્યારે વર્તમાન સમયમાં રાખવી. પરિસ્થિતિ ધીરે ધીરે સુધરે અને તે માટે જો એ પોતે દરરોજ જે સવારે અને રાત્રે થોડું ધ્યાનમાં બેસી શંકર ભગવાનના કોઈ પણ મંત્રના જાપ કરે એ વધુ અગત્યનું છે. પૂનમના દિવસે રાત્રે ચંદ્રના દર્શન કરે એ પણ એના માટે લાભકારી બને. અને જ્યારે પણ અનુકૂળતા દેખાય એટલે કે અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર કે જેવી અનુકૂળતા ત્યારે ગાયને ગોળ અને રોટલી આપી પ્રાર્થના કરે
અને દરરોજ જે જમતી વખતે ગોળ ખાઈ અને ભોજન લેવાનું શરૂ કરે તો એના માટે પરિસ્થિતિ ધીરે ધીરે સુધરે તેવું લાગી રહ્યું છે. એટલે થોડુંક આ પ્રકારની ભક્તિ કરશો તો આગળ જતાં લાભ થઈ શકશે. જી હેમિલભાઈ, ફરી એકવાર રાશિફળની વાત કરીએ. તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. કામકાજમાં ઉત્સાહ સારો રહે તેવું બને. મિત્રો પરિચિતો સાથે લાભ થાય એને કારણે પણ તમને ઉત્સાહ વધી જાય. વૃશ્ચિક રાશિ કે જેના નામાંક્ષર છે ન અને ય. નવા વિચારો આવે, નવું જાણવા મળે તેવું કોઈ કામ થાય. થોડી વિનોદ વૃત્તિ આજે તમારા સ્વભાવમાં પણ રહે. ધાર્મિક વૃત્તિ આચરણ પણ વધુ દેખાય. ધન રાશિ, થોડી ધીરજ આજે તમારા કામકાજમાં રાખવી. કોઈ જગ્યાએ મુસાફરી થાય અથવા તેનું આયોજન થાય તેવું પણ સંભવિત છે. વાહન ધીમે ચલાવવું ઈચ્છનીય છે. જી હવે વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. પરિવાર સાથે સમય વધુ પસાર થાય. નવી વાત જાણવા મળે, શીખવા મળે તેવું પણ બને. સાહસ વૃત્તિ તમારા સ્વભાવમાં દેખાય. કુંભ રાશિ, નામાંક્ષર છે ગ સ શ. કામકાજમાં થોડી નવીનતા વધુ રહે. પરિવર્તનના વિચારો પણ વધુ આવે. થાકની અસર તમારી દિનચર્યામાં રહે. મીન રાશિ, નામાંક્ષર છે દ ચ ઝ થ. પારિવારિક કાર્ય તમને વધુ જોવા મળે. વડીલોનો સહયોગ તમને તમારા કામકાજમાં મળે. ઉત્સાહ તમારી દિનચર્યામાં પણ વધુ દેખાય. જી હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો દર્શક મિત્રો, આ સાથે જ ભાગ્ય દર્પણમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.